હારીજ વિકાસ કમિટીના સદસ્યો દ્વારા ઘોર નિદ્રામાં સૂતેલા પાલિકા તંત્રને જગાડવા આવેદનપત્ર આપ્યું। તાજેતરમાં ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે માથું ઊંચક્યું છે અને લોકો હાલ રોગચાળાને લઈને ચિંતિત છે, જેને લઈને ઘોર નિદ્રામાં સૂતેલા પાલિકા તંત્રને જગાડવા હારીજ વિકાસ કમિટીના સદસ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં ચાંદીપુરા નામના વાયરસને લઈને લોકો ભયભીત છે। આ રોગ બાળકોને ભોગ બનાવી રહ્યો છે, જેને લઈને તંત્ર પણ હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, પરંતુ હારીજ નગરપાલિકા ઘોર નિદ્રામાં છે। હારીજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા છે અને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરી દેવામાં આવ્યા છે। શહેરના ખેમાસર વિસ્તાર, ધુણિયા વિસ્તાર, ઝાપટપુરા વિસ્તાર, ઇન્દિરાનગર આ વિસ્તારોમાં ઉભરાતી ગટરોને લઈને બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું રહે છે અને પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ગંદકીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હારીજ વિકાસ કમિટીના સદસ્યો દ્વારા ઘોર નિદ્રામાં સૂતેલા પાલિકાને જગાડવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે શહેરના અનેક વિસ્તાર તેમજ જાહેર માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તે સાફ કરી દેવાનો અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। શાહ ન્યૂઝ 7 હારીજ।